આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ સમાચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. મિત્રો, આજની તારીખ 22 માર્ચ 2026થી પેન્શન અને પગારમાં કેટલો વધારો થયો છે, કોને તેનો લાભ મળશે અને આ પાછળ સરકારની શું યોજના છે, તે માહિતી આજે આપણે આ વિડીયોમાં વિગતવાર સમજવાના છીએ. તેથી મિત્રો, આ વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે જે માહિતી આપને મળશે તે આપણા ભવિષ્ય માટે ખૂબ જ અગત્યની છે. પરંતુ મિત્રો, એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે માહિતી શરૂ કરીએ. તો મિત્રો, હાલમાં દેશભરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે 8મો પગાર પંચ. દરેક કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર એક જ પ્રશ્ન પૂછે છે કે નવા પગાર પંચથી તેમના પગારમાં અને પેન્શનમાં કેટલો વધારો થશે. તો મિત્રો, આપ સૌ જાણો છો કે 7મા પગાર પંચ પછી ઘણા વર્ષો વીતી ગયા છે અને હવે કર્મચારીઓ અને પેન્શનરો બંને નવા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 8મો પગાર પંચ માત્ર પગાર વધારાનો વિષય નથી, પરંતુ તે લાખો પરિવારોના જીવનમાં સુધારો લાવવાનો એક મોટો નિર્ણય છે. મિત્રો, સૌથી મહત્વપૂર્ણ બાબત છે ફિટમેન્ટ ફેક્ટર. ફિટમેન્ટ ફેક્ટર એટલે એક એવો ગુણાંક જેના આધારે કર્મચારીના હાલના મૂળ પગારને વધારીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે. 7મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના કારણે મોટા પ્રમાણમાં પગાર વધારો થયો હતો. હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલો રહેશે તે સૌથી મોટો પ્રશ્ન છે, અને વિવિધ અહેવાલો અનુસાર આ ફેક્ટર 1.70થી લઈને 2.86 સુધી હોઈ શકે છે. ચાલો મિત્રો, હવે એક એક કરીને સમજીએ કે જો અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય છે તો પગારમાં કેટલો વધારો થઈ શકે છે. તો મિત્રો, જો 1.70 ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવે છે તો લેવલ 1ના કર્મચારીઓ માટે મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને લગભગ 30,600 રૂપિયા થઈ શકે છે. આ વધારો જોતાં એવું લાગે છે કે વધારો થયો છે, પરંતુ હકીકતમાં આ વધારો મર્યાદિત ગણાય, કારણ કે મોંઘવારીના દરને ધ્યાનમાં લઈએ તો આ વધારો પૂરતો નથી. તેવી જ રીતે લેવલ 2ના કર્મચારીઓના પગાર 21,700થી વધીને લગભગ 36,890 રૂપિયા થઈ શકે છે, અને લેવલ 6ના કર્મચારીઓનો પગાર લગભગ 35,400થી વધીને 60,000 સુધી પહોંચી શકે છે. એટલે કે લગભગ 70% જેટલો વધારો જોવા મળી શકે છે. હવે મિત્રો, જો સરકાર મધ્યમ માર્ગ અપનાવે અને ફિટમેન્ટ ફેક્ટર 2.15 નક્કી કરે છે તો પરિસ્થિતિ એકદમ બદલાઈ શકે છે. લેવલ 1ના કર્મચારીઓનો પગાર 18,000થી વધીને લગભગ 38,700 રૂપિયા થઈ શકે છે, એટલે દર મહિને લગભગ 20,000થી વધુનો સીધો લાભ મળશે. આ માત્ર એક ઉદાહરણ છે, પરંતુ આથી સમજાઈ જાય છે કે 8મું પગાર પંચ કેટલો મોટો ફાયદો આપી શકે છે. લેવલ 10ના કર્મચારીઓ માટે પણ પગારમાં ભારે વધારો થઈ શકે છે, અને ઉચ્ચ અધિકારીઓ માટે તો આ વધારો લાખોમાં જઈ શકે છે. આથી મિત્રો, જો 2.15 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો દરેક કર્મચારી અને પેન્શનર માટે આ એક સોનાની તક બની શકે છે. મિત્રો, હવે સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો છે કે 2.86 ફિટમેન્ટ ફેક્ટર. મિત્રો, જો આ ફેક્ટર લાગુ થાય છે તો પગારમાં અદ્ભુત વધારો જોવા મળશે. લેવલ 1ના કર્મચારીનો પગાર 18,000થી વધીને 51,480 સુધી પહોંચી શકે છે, એટલે કે પગાર લગભગ 3 ગણો થઈ શકે છે. આ માત્ર એક આંકડો નથી, પરંતુ તે કર્મચારીઓના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. લેવલ 3 અને લેવલ 6ના કર્મચારીઓ માટે પણ આ વધારો ખૂબ જ મોટો રહેશે, અને ઉચ્ચ અધિકારીઓ માટે પગાર લાખો રૂપિયા સુધી પહોંચી શકે છે. મિત્રો, હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે આ બધું ક્યારે લાગુ પડશે. તો હાલમાં સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી અનુસાર સમિતિને 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે સંભાવના છે કે 2027 સુધીમાં 8મું પગાર પંચ લાગુ થઈ શકે છે. આ સમયગાળો લાંબો લાગે, પરંતુ આ નિર્ણય ખૂબ જ વિચારપૂર્વક લેવામાં આવે છે, કારણ કે તેનો અસર કરોડો લોકો પર પડે છે. મિત્રો, હવે વાત કરીએ પેન્શનરો માટે. તો ઘણા પેન્શનરોને પ્રશ્ન હોય છે કે શું 8મું પગાર પંચ તેમના પેન્શનમાં પણ વધારો લાવશે કે નહીં. તો મિત્રો, તેનો જવાબ છે હા. જ્યારે પણ પગાર પંચ લાગુ થાય છે ત્યારે પેન્શનરોને પણ તેનો સીધો લાભ મળે છે.
કારણ કે પેન્શનની ગણતરી મૂળ પગારના આધારે થાય છે, એટલે કે જો મૂળ પગારમાં વધારો થશે તો પેન્શન પણ વધશે. આથી પેન્શનરો માટે આ સમાચાર ખૂબ જ સારા છે. મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ સલાહ પણ આપવી જરૂરી છે કે ઘણા લોકો સોશિયલ મીડિયા પર આવતા અફવાઓમાં આવી જાય છે અને ખોટી માહિતી પર વિશ્વાસ કરી લે છે. તેથી હંમેશા સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ અને સાચી માહિતી મેળવવી જોઈએ. આપણી આ ચેનલનો હેતુ પણ એ જ છે કે તમને સાચી અને વિશ્વસનીય માહિતી આપવામાં આવે. મિત્રો, આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે અને આવા સમયમાં પગાર અને પેન્શનનો વધારો ખૂબ જ જરૂરી બની ગયો છે. 8મો પગાર પંચ માત્ર એક આર્થિક સુધારો નથી, પરંતુ તે કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં એક નવી આશા લાવશે. આથી મિત્રો, આ અપડેટને ગંભીરતાથી લેવી અને સમયસર માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. બપોરે પેન્શન વધારા અને સંબંધિત મુદ્દાઓને લઈને એક મોટી ચર્ચા અને મહત્વપૂર્ણ દિશામાં આગળ વધતી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી ચોક્કસ જોતા રહેજો, કારણ કે આજે આપણે ડીએ વધારો, બાકી ચૂકવણી, 8મું પગાર પંચ અને પેન્શનરો માટેના ભવિષ્યના મહત્વપૂર્ણ નિર્ણયો વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ જો આપણે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો છેલ્લા ઘણા દિવસોથી એક જ વાતની રાહ જોઈ રહ્યા છે, અને તે છે કે મોંઘવારી ભથ્થામાં વધારો એટલે કે ડીએમાં વધારો વિશે. તો મિત્રો, તમને ખબર જ છે કે સરકાર દર વર્ષે 2 વખત ડીએમાં સુધારો કરે છે. એક સુધારો જાન્યુઆરીથી જૂન સમયગાળા માટે કરવામાં આવે છે અને બીજો સુધારો જુલાઈથી ડિસેમ્બર માટે કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી જો આપણે પેટર્ન જોઈએ તો સામાન્ય રીતે જાન્યુઆરીનો વધારો હોળીના તહેવારની આસપાસ થતો આવ્યો છે, અને એ જ આશા આ વર્ષે પણ કર્મચારીઓ અને પેન્શનરો રાખી રહ્યા હતા. મિત્રો, જો આપણે ગયા વર્ષોની વાત કરીએ તો 2025માં ડીએની જાહેરાત 28 માર્ચે થઈ હતી, જ્યારે હોળી 14 માર્ચે હતી, અને 2024માં હોળી 25 માર્ચે હતી ત્યારે ડીએ 7 માર્ચે જાહેર કરવામાં આવ્યો હતો. એટલે કે હંમેશા હોળીની આસપાસ ડીએ જાહેર થતો રહ્યો છે. હવે 2026માં હોળી પસાર થઈ ગઈ છે અને માર્ચનો અડધો મહિનો પણ પસાર થઈ ગયો છે, છતાં હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં ઉત્સુકતા અને થોડી ચિંતા બંને જોવા મળી રહી છે. હવે મિત્રો, સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આ વખતે ડીએમાં કેટલો વધારો થઈ શકે. તો મિત્રો, હાલ જે AICPI ઇન્ડેક્સ અને મોંઘવારીના આંકડા સામે આવી રહ્યા છે તે મુજબ આશરે 2% વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલનો ડીએ 58% છે અને જો તેમાં 2%નો વધારો થાય તો નવો ડીએ 60% થઈ જશે. હવે મિત્રો, તમને સરળ રીતે સમજાવું તો જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે તો હાલમાં તેને 10,440 રૂપિયા ડીએ મળે છે, અને જો ડીએ 60% થાય છે તો તેને આશરે 10,800 રૂપિયા મળશે. એટલે કે દર મહિને લગભગ 360 રૂપિયાનો વધારો જોવા મળશે. આ જ રીતે પેન્શનરો માટે પણ સીધો લાભ મળશે. હવે મિત્રો, એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ વધેલો ડીએ માર્ચના પગાર અથવા પેન્શનમાં મળશે કે નહીં. તો મિત્રો, અહીં સમજવું જરૂરી છે કે જ્યારે પણ સરકાર ડીએમાં વધારો જાહેર કરે છે ત્યારે તેની પ્રક્રિયા થોડી લાંબી હોય છે. સૌપ્રથમ કેબિનેટમાં નિર્ણય લેવાય છે, ત્યારબાદ તેની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે, ત્યારબાદ અલગ અલગ વિભાગો તેને અમલમાં મૂકે છે, અને અંતે બેન્કો પગાર અને પેન્શન અપડેટ કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. તેથી જો હવે જાહેરાત થાય તો પણ તેની સીધી અસર માર્ચના પગાર પર જોવા મળવાની શક્યતા ઓછી છે. મિત્રો, વધુ શક્યતા એ છે કે એપ્રિલના પગાર અને પેન્શન સાથે તમને વધેલો ડીએ મળશે, અને સાથે સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના 3 મહિના માટેનો બાકી એરિયર્સ પણ તમને આપવામાં આવશે. એટલે કે એક સાથે સારો મોટો એવો લાભ તમને મળી શકે છે. આ સમાચાર ખરેખર પેન્શનરો માટે રાહતરૂપ બની શકે છે. હવે મિત્રો, આગળ વધીએ. આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરીએ, અને તે છે 7મું પગાર પંચ અને 8મું પગાર પંચ. તો મિત્રો, 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયો છે. હવે સરકાર 8મા પગાર પંચ પર કામ શરૂ કરી ચૂકી છે, પરંતુ તેનો અંતિમ અહેવાલ આવવામાં હજુ આશરે 14થી 18 મહિના લાગી શકે છે. એટલે કે હાલ તાત્કાલિક કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, અને તેથી કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી મોટો આધાર ડીએનો વધારો છે.
મિત્રો, અહીં એક વધુ મહત્વની માંગ ચાલી રહી છે અને તે છે ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની માંગણી. તો ઘણા કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે જ્યારે ડીએ 50% પાર કરી જાય ત્યારે તેને બેઝિક પગારમાં મર્જ કરી દેવું જોઈએ. આ માંગ 8મા પગાર પંચ માટે પણ મોકલવામાં આવી હતી, પરંતુ હાલ સુધી તેમાં કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો આવું થાય છે તો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો લાભ થઈ શકે છે, કારણ કે તેમના કુલ પગાર અને પેન્શનમાં કાયમી વધારો થઈ શકે. મિત્રો, હવે આપણે વાત કરીએ કે આગળ શું અપેક્ષા રાખવી જોઈએ તેના વિશે. તો હાલની પરિસ્થિતિ અને ગયા વર્ષોના ટ્રેન્ડને જોતાં એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં સરકાર ડીએમાં વધારો જાહેર કરી શકે છે. ભલે થોડી મોડાશ થઈ હોય, પરંતુ જાહેરાત થવાની સંપૂર્ણ શક્યતા છે. અને જો 2%નો વધારો થાય તો તેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મિત્રો, આ તમામ માહિતીમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભલે થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ સરકાર તરફથી સકારાત્મક સમાચાર આવવાની શક્યતા ઘણી વધારે છે. ખાસ કરીને એપ્રિલ મહિનો પેન્શનરો માટે મહત્વનો બની શકે છે, કારણ કે તે સમયે વધેલો ડીએ અને બાકી ચૂકવણી બંને મળી શકે છે.